હેલો વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર 4 એટલે કે યુનિટ નંબર 4 એમાં પાર્ટ 2 જોઈશું, જેમાં આપણે ગયા વખતે ભણેલા જે પાઠ છે એની કેટલીક એક્ટિવિટીઝની વાત આમાં આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં જે એક્ટિવિટીઝ છે એ જુઓ તમે. પહેલી જે એક્ટિવિટીઝ છે અહીંયા મેચ એ વિથ બી, એટલે એ અને બીમાં જોડી દેવાનું છે. આ બધી જ એક્ટિવિટીઝ તમારે નોટમાં લખવાની. તો એ સોલર એનર્જી તો મીન્સ શું થાય આમાં? સોલર એનર્જી મીન્સ તો પાવર પ્રોડ્યુસ બાય ધ સન, બીજા નંબરનું છે એ જોડકું તમારે જોડી દેવાનું. સોલર સિસ્ટમ એટલે અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન, સૂર્યની આસપાસ ફરતો ગ્રહો. રેસ્ટલેસ, બેચેન, અનઇઝી. સનસ્ટ્રોક, ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, રોગ. સ્ટ્રોક એટલે લૂ લાગવી. સ્કોર્ચિંગ, અંગ દઝાડતું. વેરી હોટ, તો અહીંયા શું આવે? બર્નિંગ. ફોરેનર, વિદેશી, તો વિદેશી એટલે પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી, બીજા દેશમાંથી આવતો જન્મેલો વ્યક્તિ. કન્વર્ટ એટલે ચેન્જ, તો એનું આવે ચેન્જડ, બદલવું, તબદીલ કરવું. તો આવી રીતે તમારે જોડકા જોડી દેવાના. ત્યારબાદ કહ્યું છે મેક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. સાચું ખોટું વાક્ય હોય તો લખો સાચું ખોટું, ખોટું વાક્ય હોય તો સુધારવાનું છે. બરાબર. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ એ બ્રાઇટ પ્લેનેટ. સાચું છે? ના, સાચું નથી, ફોલ્સ છે. તો શું સાચું આવે? તો સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ એ બ્રાઇટ સ્ટાર. ત્યાં તમારે શું લખવાનું? સ્ટાર. આખો શબ્દ લખવાનો, આખું વાક્ય લખવાનું. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ, આપણા ઘરોને પ્રકાશિત કરી શકે સૂર્ય ઉર્જા. સાચું છે? હા, ટ્રુ. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, વૈજ્ઞાનિકોએ વીજળીને સૂર્યના કિરણોને વીજળીમાં પરિવર્તિત કર્યા છે. સાચું છે? ના, ખોટું છે. વૈજ્ઞાનિકોએ કન્વર્ટેડ ધ સનરેઝ નહીં, સોલર એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, એવું લખવાનું. બરાબર. ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન, સૂર્યમાંથી ઉર્જા મળે એનાથી ખોરાક રાંધી શકાય છે. સાચું? સાચું છે. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી, સૂર્ય જ એકમાત્ર ઉર્જાનો સ્ત્રોત છે. સાચું છે? ના, ફોલ્સ. તો દેર આર મેની સોર્સ ઓફ, સૂર્ય ઇઝ વન ઓફ ધ મેઇન સોર્સ ઓફ એનર્જી, વન ઓફ ધ મેની સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એકમાત્ર નથી, બીજા ઘણા બધા સ્ત્રોત છે. તો ધ સન ઇઝ વન ઓફ ધ મેની સોર્સિસ ઓફ એનર્જી, એવું લખવાનું. there is a ray of that the sun will solve our problems, એવી એક આશાનું કિરણ છે કે સૂર્ય આપણી સમસ્યાઓને દૂર કરશે. સાચું છે? ના, ખોટું છે. આપણા પ્રોબ્લેમ્સને દૂર નથી કરવાના. બરાબર. વીજળીની જે સમસ્યાઓ છે એને દૂર કરવાના. આપણો પ્રોબ્લેમ તો કોરોના પણ છે, તો એને થોડો દૂર થાય. તો એવા સંદર્ભમાં છે. ઓકે, તો એ તમે લખશો જ નોટમાં, બંને રીતે સુધારીને. અહીંયા જુઓ, there are some sentence, read them correctly, read the person, find a sentence expressing similar meaning. એટલે આ વાક્ય વાંચો, એવા જ પ્રકારનું વાક્ય તમને ચોપડીમાં હશે, એવા પ્રકારનું મિનિંગ, અર્થ દર્શાવતું. તો એ વાક્ય તમારે ચોપડીમાંથી શોધીને લખવાના છે. યુ હેવ લર્ન્ટ અબાઉટ એનર્જી, પહેલું જ હતું. જો ચોપડીનો જે પાઠ ચાલુ કરે એમાં પહેલી જ લાઈન છે. તો એવા પ્રકારના વાક્યો તમારે ચોપડીમાંથી શોધવાના, અર્થ એટલે વાંચવો પડશે પાઠ. બરાબર. એટલે એવા પ્રકારના વાક્યો તમે લખી કાઢજો જાતે જ. હવે લુક એટ ધ ફોલોઈંગ કોલમ. એ અને બી નામના કોલમ જુઓ. સેન્ટન્સ ઈ ડિસ્ક્રાઇબ અ વિલેજ બિફોર ધ યુઝ ઓફ સોલર એનર્જી. એ વિભાગમાં સોલર એનર્જીનો ઉપયોગ કરતાં પહેલાંના ગામનું વર્ણન છે, અને બી વિભાગમાં સોલર એનર્જીનો વપરાશ કર્યા પછી ગામનું વર્ણન છે.
બરાબર. જે જ્યાં જગ્યા ખાલી જગ્યા આવે ત્યાં તમારે પૂરી દેવાની. દાખલા તરીકે ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી. આ ગામમાં સોલર એનર્જીનો ઉપયોગ નહોતો થતો. ધ પીપલ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી. અને આ ગામના લોકોએ એનર્જીનો ઉપયોગ શરૂ કર્યો. ધેર વેર નો ઇલેક્ટ્રિસિટી. સામે શું લખશો? ધેર આર ઇલેક્ટ્રિસિટી. હવે વીજળી છે, ત્યાં પહેલાં વીજળી નથી, હવે વીજળી છે. ખાલી જગ્યા. સામે ધ હાઉસીસ હેવ સોલર ફેન્સ. તો હાઉસીસ હેડ નો ફેન્સ. વીજળી નથી એટલે ફેન પણ નહોતા, તો ત્યાં તમારે શું લખવાનું? ધ હાઉસીસ હેડ નો ફેન્સ. તો ગામમાં પંખાઓ નહોતા. ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક. હવે ધ વિલેજ સ્ટ્રીટ્સ આર ઇલ્યુમિનેટેડ. પ્રકાશિત છે. તો એ રીતે વાક્ય પૂરા કરવાના. ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ. તો અહીંયા ધેર વોઝ નો ટેલિવિઝન સેટ. પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર. પીપલ હેડ નોટ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર અથવા કુકર્સ. ધ કિચન વેર ફુલ ઓફ સ્મોક. ધ કિચન ઇઝ વિધાઉટ સ્મોક. હવે વીજળીમાં એટલે ઇલેક્ટ્રિસિટી હોય એટલે એમાંથી ધુમાડા ના નીકળે, તો ત્યાં એવું લખવાનું. હવે નેક્સ્ટ એક્ટિવિટી. ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે. અલીઝ પેરેન્ટ્સ હેવ ટોલ્ડ હિમ ટુ ડુ એ ફ્યુ થિંગ. અલીના માતા પિતા એને કંઈક કામ કરવાનું કહ્યું છે. એને જુદી જુદી વસ્તુ આપવાની છે. ગિવન બિલો ઇઝ ધ લિસ્ટ ઓફ. શું કરવાનું એનું લિસ્ટ છે નીચે 9, 9, 10 જે દેખાય. વોટ અલી હેઝ કમ્પ્લીટેડ ઇઝ માર્ક. જે કામ કવલીએ પૂરું કર્યું એને ખરાની નિશાની કરી છે, અને જે કામ નથી પૂરા કર્યા એના પર ચોકડી મારી છે. તો હવે તમારે જોડીમાં કામ કરી અને એના વિશે વાક્ય લખવાના. એકબીજાને પ્રશ્નો પૂછીને એની જોડીમાં વાક્ય આ રીતે. હેઝ અલી એરેન્જડ હિઝ બુક્સ? નો હી હેઝન્ટ. અહીંથી પ્રશ્ન બનાવવાનો. પહેલો પ્રશ્ન એરેન્જિંગ ધ બુક્સ છે, એનો પ્રશ્ન એમણે બનાવ્યો. જુઓ, હેઝ અલી એરેન્જડ હિઝ બુક્સ? ટીક માર્ક છે, ખોટું છે, એટલે કે ના. તો નો હી હેઝ નોટ. બરાબર છે. બીજું, ક્લિનિંગ ધ રૂમ્સ. ફરી પ્રશ્ન પૂછવાનો. શું પૂછશો? હેઝ અલી ક્લીન્ડ ધ રૂમ્સ? નો હી હેઝ નોટ. ચોકડી છે એટલે ખરું હોય તો હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ્સ? યસ હી હેઝ. આ રીતે તમારે હકાર નકારના વાક્યો અહીંયા બનાવવાના છે. બરાબર છે. આપણે નોટમાં લખીશું બધું. પણ હવે રમત છે. હવે રમતમાં અહીંયા આપણે શક્ય બનશે નહીં, પણ તમારે ઘરે તમે આ રમત કરી શકો. હેવ યુ બીન યુનિક એક જોઈએ એની વાત તમે કરી શકો. પછી બીજા પ્રશ્નો પૂછવાના. આ રીતે પ્રશ્નો પણ તમે પૂછી શકો. ઓકે, એ ઘરે આપણે તમે પ્રયત્ન કરજો મમ્મી પપ્પા સાથે. હવે આ આપણે પિકનિકની વાત કરી છે. આ યુઝનું ક્લ્યુઝ આપેલા છે, એનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. કે વૃંદા, અલી, ચિંતન, અંજુ, અમિત એક પિકનિકનું પ્લાન કર્યું છે. તો આ રીતે તમારે વાક્ય લખવાના રહેશે. એક્ઝામ્પલ પ્રમાણે જુઓ. ધે હેવ ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જૈમિની એન્ડ વિરલ. જો ઇન્વાઇટનું શું કર્યું? હેવ ઇન્વાઇટેડ. ધે હેવ ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જૈમિન, વિરલ. પછી બીજું, ધે હેવ ડિસાઇડેડ ટુ ગો ટુ કબીરવડ. ધે હેવ રિટન અ લીવ નોટ ટુ ધ ટીચર. એ રીતે તમારે વાક્યો એટલે હેઝ હેવ વત્તા પાસ પાર્ટિસિપલનું રૂપ તમારે તૈયાર કરવાનું છે. એટલે પાસ પાર્ટિસિપલના રૂપો તમારી વીસી ખત્રીમાં આપેલા છે પાછળના ભાગમાં, જે આપણે તમને ભૂતકૃદંત અને ભૂતકાળના રૂપો તૈયાર, એ બધા જ રૂપો તમારે તૈયાર કરવાના છે. બરાબર. એ તમને ટીક કરાવે એ પણ તમે કરી શકો. એ બધા રૂપો તૈયાર કરવાના. એ રીતે તમારે એ વાક્ય બનાવી નોટમાં એક્ટિવિટી 7 તમારે લખવાની છે. આ રીતે એક્ઝામ્પલ બનાવ્યું એ પ્રમાણે. બરાબર. આ નથી, બી આપણે નથી કરવાનું, બી જવા દઈએ. એક્ટિવિટી 8, આના પરથી તમારે સનના આધારે વાક્ય છે એના ઉપયોગ કરીને જાતે વાક્ય બનાવવાના છે. બરાબર. જુદા જુદા વાક્યો, સન શબ્દ આવવો જોઈએ. બરાબર. એનો સનનો ઉપયોગ કરી. આ સન ક્લાઉડ, તો સન ઇઝ બિહાઇન્ડ ધ ક્લાઉડ, સન ડિસઅપિયર્સ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. એ રીતે વાક્ય
કોઈ પણ કાળમાં તમે બનાવી શકો. એના ઉપયોગ કરી અહીંયા સન વિશેનો ઉપયોગ અહીંયા આ વાક્ય આ ફકરો આપ્યો છે ત્યાં તમે લખી શકો છો. બરાબર છે. હવે જે રમત કઈ છે એ રમત અહીંયા છે યુનિકવાળી. તમે ઘરે આ રીતે જાહેર કરશો, પૂછવાનું છે. એ ઘરે તમે મિત્રો સાથે પણ કરી શકો છો. બરાબર છે. તો એ રીતે વાત પૂરી કરીશું. તો અહીંયા આપણે આ એક્ટિવિટી આપણી પૂરી કરીએ છીએ. બરાબર. અને અહીંયા પણ આપણો પાઠ આ પૂરો થાય છે. અને આ પ્રમાણે ચોથો પાઠ આપણો તદ્દન એકદમ સંપૂર્ણપણે પૂરો કર્યો. બરાબર છે. કંઈ મુશ્કેલી હોય તો આપણે મળીએ ત્યારે તમે પૂછી શકો છો. હવેના પાઠ જે આવશે, હવે જે પાઠ તમે જોશો અથવા જોઈ ગયા એમાં આપણે પૂર્ણ વર્તમાન કાળની વાત કરવાના છીએ, કરીશું અથવા કરી હશે. બરાબર. એ પણ જોઈ શકશો. ઓકે. તો ત્યાં સુધી આપણે